એકવાર આવી રીતે તાંદળજાની ભાજી બનાવીને ખાધી તો નાનાથી લઈને મોટા બધા જ તમારા વખાણ કરતા થાકશે નહીં। તો રેસીપીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તાંદળજાની ભાજી બનાવવા આવી રીતે આપણે તાંદળજાને વીણી લેવાનો છે। પછી ઝાઝા બધા પાણીમાં ધોઈ નાખવાનો છે, એટલે કાંકરી બિલકુલ ના રહે। અહીંયા મેં લીધેલા છે મસાલા, જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ છીએ એ મસાલા લીધા છે। પછી મેં અહીંયા ઝીણી ડુંગળી કાપીને રાખી હતી, એ ડુંગળી છે। અહીંયા મેં ટમેટા, લીલા મરચાં અને લસણને પણ કાપીને રાખેલું છે અને હિંગ પણ લીધેલી છે। તો ચાલો હવે વઘારની શરૂઆત કરીએ। તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો એ તેલ મેં અહીંયા 3 થી 4 પાવડા જેટલું લીધેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં આખું જીરું નાખી દેવાનું છે। આખું જીરું નાખી દીધા બાદ એમાં આપણે જે લીલા મરચાં અને લસણ કાપીને રાખી હતી એને એડ કરી દેવાની છે। થોડી વાર આપણે લીલા મરચાંને તેલમાં સાતળવા દેવાનું છે અને થોડી હિંગને એડ કરી દેવાની છે। થોડી વાર લીલા મરચાં સંતળાઈ જાય પછી એમાં આપણે ડુંગળી ઝીણી કાપીને રાખી હતી એને એડ કરી દેવાની છે। ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે। ડુંગળીને સાતળવાથી આપણે જે તાંદળજાની ભાજી બનાવીએ છીએ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ડુંગળી સાતળાઈ જાય છે થોડી થોડી એટલે આપણે હવે મસાલા કરી લઈએ। તો એમાં મેં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 3 ચમચી જેટલું મરચું તમે તમારા સ્વાદ અકોર્ડિંગ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, બધા જ મસાલા નાખી સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આપણે મસાલાને કૂક થવા દઈશું। મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે। એમાં આપણે ટમેટું કાપીને રાખ્યું હતું, ટમેટાને નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તાંદળિયાને ધોઈને પણ આમાં આપણે એડ કરી દઈશું। આમાં આપણે તાંદળિયાને નીતાતા પાણીએ થોડો એડ કરી દેવાનો છે અને બીજું પાણી આપણે ભાજીમાં નથી એડ કરવાનું। ભાજી નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે। તાંદળજાની ભાજીને સારી રીતે મિક્સ કરતાં આપણે બનાવીએ તો થોડીક વાર લાગે છે, કેમ કે એકદમ સોફ્ટ નથી થઈ જતી। તો એને આપણે ધીમા તાપે થવા દેવાની છે અને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે। તો ભાજી અને બધા જ મસાલા એકરસ સારી રીતે થઈ જશે। મિક્સ કરીને થોડી વાર એમનેમ થવા દઈશું, પછી પાછા આપણે થોડી વાર પાછા હલાવશું। એવી રીતે આપણે 2 થી 3 વખત આવી રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। થોડી જ વારમાં જ્યારે ભાજી સોફ્ટ થવા માંડશે એટલે સાઈડમાં તમને પાણી જરૂરથી દેખાશે જ। તો આટલું પાણી બસ છે ભાજીને ચોળવા માટે। તો એને આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી માટે થવા દઈશું। તો 5 મિનિટ પછી જોઈએ તો આપણી ભાજી એકદમ ટેસ્ટી અને બિલકુલ પાણી ન રહે એવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એ ભાજીને આપણે સર્વ કરી દઈશું। તો અહીંયા મેં રોટલી, પાપડ, છાશ, લીલા મરચાંની સાથે ભાજીને સર્વ કરી દીધી છે। તો તમને તાંદળજાની ભાજીનું શાક ભાવે છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। જો તમને આ વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી જશે।